સાગબારા ઉમરપાડા મુદ્દે પણ ઝડપથી નિરાકરણ આવે તેવી આશા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથેની ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની બેઠક પૂર્ણ. બેઠકમાં સાગબારા ઉમરપાડા વિવાદ અંગે ચર્ચા થઈ. જંગલ જમીન ખેડતા ખેડૂતોના મોટી સંખ્યામાં પડતર દાવા, જાતિ પ્રમાણપત્રો અંગે ચર્ચા. આંદોલન ઉપર બેઠેલા સાગબારાના ખેડૂતોને રૂબરૂ મુલાકાત લેવા રાજ્યકક્ષાથી ટીમ આવશે. પ્રભારી મંત્રી સહિતની ટીમ રક્ષાબંધનના બીજા દિવસે આવશે. મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પ્રવીણભાઈ માળી સાથે અધિકારીઓની ટીમ આવશે. રાજ્યમાં આદિજાતિ વિસ્તારમાં જંગલની જમીન હકના ખેડૂતોના 80,000થી વધુ પડતર દાવાઓનું ઝડપથી નિરાકરણ આવશે. એ પણ ખૂબ મોટી સંખ્યામાં છે, 70-80 હજારની સંખ્યામાં છે. એ જે પેન્ડિંગ દાવા એ પણ જેટલા પણ ખેડૂતો જે આપવા પાત્ર થાય છે, જંગલની જમીન ખેડે છે, એનો પણ તાત્કાલિક નિકાલ કરવો, એ રીતના આજની મિટિંગમાં ચર્ચા થઈ. જંગલ જમીન ખેડાણ વિવાદ મુદ્દે ગાંધીનગરમાં હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી બેઠક. આદિજાતિના પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં મળેલી બેઠકમાં કરવામાં આવી ચર્ચા. બેઠક બાદ સરકારના મંત્રી નરેશ પટેલનું મોટું નિવેદન. નરેશ પટેલે કહ્યું કે સાચા હકદારોને કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થાય. સાચા હકદારોને તેમનો હક મળશે. ખોટા દાવાના કારણે સરકારને મુશ્કેલી થાય. વર્ષોથી જેમને જંગલ સાચવ્યા તેમને અન્યાય નહીં થાય. રેવન્યુ વિભાગને પણ સાથે રાખ્યા છે કે વહેલી તકે એની માપણી થઈ જાય. ફોરેસ્ટ વિભાગ, અમારો ટ્રાઇબલ વિભાગ સાથે મળીને એને એક્ઝેક્ટ જે મળવાપાત્ર જમીન છે એનો રેકોર્ડ એના હાથમાં આવી જાય, એ પ્રકારની પણ કેટલીક ચર્ચાઓ થઈ. સરકારના અભિગમને સાંસદ મનસુખ વસાવાએ પણ આવકાર્યો. સરકારે આ બાબતે લીધેલા નિર્ણયથી સંતોષ વ્યક્ત કર્યો.